એ બાવચી ને નીકળતા નહીં, એ ધમા નીકળતા નહીં। મિત્રો, રાજુલા તાલુકાના જાપોદર ગામની વાડી વિસ્તારમાં ભાગ્યા તરીકે ખેત મજૂરી કામ કરતા ભરત બારૈયાએ જણાવ્યું છે કે થોડા સમય પહેલાં તેમના પત્નીનું અવસાન થયું છે અને પરિવારમાં 5 દીકરી અને 1 દીકરો, કુલ 6 બાળકો છે। તેમની વાડીમાં દીપડાઓ સતત અવરજવર કરી રહ્યા છે। એના કારણે બાળકોની ચિંતા રહે છે, જેના કારણે કારીગર મારફતે એક લોખંડનું પાંજરું તૈયાર કર્યું છે। આ પાંજરામાં બાળકોને પૂરીને સુરક્ષિત રાખવામાં આવે છે, કેમ કે તેમની પત્ની નહીં હોવાને કારણે બાળકો ઘરે એકલા હોય અને પિતા ખેતરમાં મજૂરી કામ કરતા હોય છે અને રાત્રિના સમયે પણ બાળકોને પાંજરામાં રાખવામાં આવે છે, જેથી દીપડો શિકાર ન કરી શકે। મિત્રો, ભરત બારૈયાએ જણાવ્યું હતું કે મારા પત્ની ગુજરી ગયા છે, મારે 5 બાળકી છે અને 1 દીકરો છે। હું ખેતીકામ કરી રહ્યો છું। મને વિચાર આવ્યો કે મારે ખેતીવાડીમાં પાણી વાળવા કેવી રીતે જવું, કોઈ સાથે હોય નહીં અને રાત્રે 12-1 વાગી જાય। મને મગજમાં પ્લાન આવ્યો એટલે એક પાંજરું બનાવ્યું। અહીં દીપડા અને સિંહોનો પૂરેપૂરો ત્રાસ છે। રાતના સમયે વહેલી સવારે વન્ય પ્રાણી આવે છે, કાયમ કૂતરાને ઉપાડી જાય છે। મારા 4 ગલુડિયા લઈ ગયા છે। મિત્રો, વાડી વિસ્તારમાં દીપડાની સતત અવરજવરને કારણે તેમણે બાળકોની સુરક્ષાની ચિંતા સતાવતી હતી। આ સમસ્યાના સમાધાન માટે તેમણે વન વિભાગના દીપડા પકડવાના પાંજરા કરતાં પણ મોટું લોખંડનું પાંજરું બનાવ્યું છે, ખાસ કરીને રાત્રિના સમયે અને જ્યારે તેઓ ખેતરમાં કામ કરતા હોય ત્યારે બાળકોને આ પાંજરામાં સુરક્ષિત રાખવામાં આવે છે। તો મિત્રો, ખેડૂતનું આ કામ તમને કેવું લાગ્યું?